શું કે કલ્પેશભાઈ ચૂંટણીનો માહોલ હમણાં ગામડામાં આપણે? ગામડામાં આ વખતે ખેડૂતો ને નાના માણસો બહુ થાકી ગયા છે. એમ? આ સરકારથી આ તંત્ર કોઈ રીતે ખેડૂતોને બહુ ભાવ દેવામાં ઓલું કરે છે. અને બીજા નંબરમાં નાફેડમાં મગફળી નાખે તો નાફેડમાં અડધી મગફળી અડધી જ લેતા નથી. અને ખેડૂતો યાર્ડમાં નાખે તો યાર્ડમાં 700 થી 800 રૂપિયા માંડ ભાવ આવે. તો આ વખતે શું કરવાનું છે ધનજીભાઈ? કરવી જો હે? કરવી જ પડે એમ નહીં, કરવી જ પડશે જ. અત્યારે પરિવર્તનની જરૂરત છે. પણ આ છોકરા જે સિટીમાં રહે છે ને ઈ હાલ સમજતા જ નથી. ઈ વાંચ બટન દબે ધરાર, એનું શું કરશું કલ્પેશભાઈ આપણે? સિટીમાં લોકો એવું કરે છે તો આપણે અહીંથી સિટીમાં દેવાનું જ બધું બંધ કરી દો. આ દહીં એટલે દૂધ ક્યાં જાહે? છાશ ને બધું અહીંથી જાય છે ને, મગફળી ને અહીંથી બધું ઘઉં બાજરો ને દરાઈને જાય ને. એટલે મારા દીકરાને ટેડો ચૂંટણી આવે એટલે વાંચ ગઢના બટન દબે. અહીંયા આપણે બર કર્યા કઈ થતા હોય. અરે આ લોકો તો ક્યાંક સેટેલાઇટ માં લોસો માર્યો છે ખબર છે? મગફળી વાવી હોય ને કપા બતાવ્યો, કપા વાવ્યો હોય ને બાજરો બતાવ્યો. અરે આપણે ઓલો ભાઈ મને કહેતો હતો ઈ કે મારે ઈ કે ચોખા આવ્યા. હવે ઈ કે મારા એરિયામાં કોઈ દી ચોખા કે અમારા બાપ દાદાએ નથી જોયા. ઈ કે અમારા એરિયામાં કે ચોખા બતાવ્યા કે સેટેલાઇટ મારી વાડીમાં ઈ કે ચોખા. ઈ કે આપડી ક્યાં ચોખા થાય? ઈ કે ઈ વાતે હાથી આપડી બાજુ તો ચોખા થતા નથી. આજથી વર્ષો પહેલા ખેડૂત એક ખાંડી માંડવી હોય ને એટલે 1 તોલું સોનું ખરીદી શકતો. હા 10 ખાંડી માંડવી હોય ને તો 10 તોલા સોનું ખરીદી શકતો. આજે તો એવો સમય આવી ગયો કે 2 તોલા સોનાના માંડ પૈસા થાય. 2 તોલા સોનામાં હું દીકરો પરણી જાય? ખેડૂત મરી ગયા. 30 વર્ષ થયા લોકોની સરકાર ખેડૂતને ડબલ આવક કરી દેવાની વાત હતી, ખેડૂતને મારી નાખી. ડબલ થયા ખરા, દવા દારૂના ભાવ ડબલ, બી બિયારણના ભાવ ડબલ, બરાબર, મજૂરીના ભાવ ડબલ, પણ પાકના ભાવ ડબલ ન થયા. હે? અરે આ તમે 2014-15 માં જોવો કપાનો ભાવ ક્યાં અત્યારે ક્યાં છે? ત્યારે મજૂરી શું હતી, અત્યારે શું છે? ત્યારે દવાનો ભાવ શું હતો, અત્યારે શું છે? આ મારો દીકરા છે ને ખેડૂતને મારવા નિહારુની ફી જોવો ક્યાં. મારે એક છોકરો ભણે ને 65,000 રૂપિયા, એક હાઈફાઈ સ્કૂલમાં નથી, 65,000 રૂપિયા બીજા ધોરણની ફી. તમે જોવો ખરા મોંઘવારી આ લોકો. હવે આપણે બધાને હમ્પિંગ કાંઈક કરીને વિચારવું કરવું લાગે છે. કઈક નહીં, હવે વિસાવદર વાળી જ કરવી જો હે. કલ્પેશભાઈ આપણું શું નક્કી છે? આપણે બધા નક્કી કરવું પડશે. શું કરવું છે હવે? નહીં, વિસાવદર વાળી જ કરવી. આજ વખતે વિસાવદર વાળી કરી દે સંજયભાઈ. હા અત્યારે પણ આપણે બધાને હપીને કરવું પડશે. હપીને કરવું. આપણે કરવું પડે કલ્પેશભાઈ. હા, હપીને જ કરવું પડે. પાંચ રસિકભાઈ માણસ પાછું કેવું જોઈએ, કારણ કે આપણા 5 થી પાછું કઈ નહીં. ના ના, ઈ વાત આજથી કાંઈ સાચી. આપણે બધાને કેવું જોઈએ ભાઈ આ વખતે હવે સમજાવવા જોઈએ. એક એક માણસ 5-5 માણસ કઈ હા, કોઈ ક્યાં વાત છે? કઈ કઈ વાત જાહે. જો અત્યાર સુધી ચૂંટણીમાં આપણે કોઈને કઈ કીધું જ નથી, પણ હવે હું એમ કહું કે હું મારા પરિવારને કહીશ કે હવે આને હટાવો અને પરિવર્તન લાવવા માટે હવેણામાં બટન દબાવો. બરાબર છે. તો આપણે બધા એવું નક્કી કરીએ હવે કે આવનારી ચૂંટણીમાં વિસાવદર વાળી કરીએ. અરે કરવી જ કરવી છે. જ પડશે. રેડી? હા.